નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારબાદ જ આપણે જાગવાનું, આવું આપણે જાણે કે નક્કી કરી લીધું છે। રાજકોટમાં ઘટના બની અને વડોદરામાં તમામ ઇવેન્ટોને બંધ કરાવી દેવામાં આવી। ગેમ ઝોનને સીલ મારી દેવામાં આવી, ટેસ્ટો વડોદરાને સીલ મારી દેવામાં આવી। પોલો ગ્રાઉન્ડ પર ચાલી રહેલા જે આઈપીએલનું લાઈવ સ્ક્રીનિંગ હતું તે કાર્યક્રમને બંધ કરાવી દેવામાં આવ્યા। આવા અનેક જગ્યાઓ પર જે મોટા કાર્યક્રમો ચાલી રહ્યા હતા તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા। આ જે એક્શન હતું, આ એક્શનનું રિએક્શન પણ હવે આવવા લાગ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ હોય કે પછી એમજીવીસીએલની ટીમ હોય, આ તમામ લોકો જે રીતે એક્શનમાં આવ્યા છે, આમની એક્શન પર જ હવે સવાલ ઉઠી રહ્યા છે કે આ ઘટના બાદ જ કેમ જાગે છે। આ તમામ વસ્તુઓને જ્યારે બંધ કરાવી દેવામાં આવ્યા ત્યારે એક સવાલ ઊભો થાય છે કે શું આ તમામ જે વસ્તુઓ છે તે ગેરકાયદેસર ચાલી રહી હતી, પરવાનગી વગર ચાલી રહી હતી? અને જો અમને તમામ લોકોને પરવાનગી મળેલી હોય તો પછી બંધ કેવી રીતે કરાવી શકાય? બે વાત તો ચોક્કસ સ્પષ્ટ છે કે તો પરવાનગી નથી, કે તો પછી પરવાનગી હતી તો દેખાવા પૂરતા માટે આ કામગીરી કરવામાં આવી છે। આ સવાલ આજે દિવસભર ચર્ચાઈ રહ્યો છે। રાજકોટના એક ગેમ ઝોનમાં આગ લાગે અને આ આગ લાગ્યા બાદ વડોદરામાં જોય ટ્રેન હોય કે પછી આઈપીએલનું લાઈવ સ્ક્રીનિંગ હોય કે પછી વડોદરામાં ચાલતા ગેમ ઝોન હોય, તેને બંધ કરાવી દેવામાં આવ્યા। પરંતુ હાલ 4 મહિના પહેલા જ વડોદરામાં બોટકાંડ થયો હતો, ત્યારે પણ કમાટી બાગની જોય ટ્રેનને બંધ કરાવીને એની તપાસ કરી લેવામાં આવી હતી। તો શું ત્યારે પૂરતી તપાસ નથી કરવામાં આવી કે હવે ફરી તપાસ કરવાનો વારો આવ્યો? કોઈ પણ ઘટના બની જાય છે, નિર્દોષોના જીવ જતા રહે છે અને ત્યારબાદ જે સરકારી સિસ્ટમ છે તે સરકારી રાહે કામ કરે છે। આને સરકારી કામ કહેવાય કે જ્યારે કોઈ ઘટના બને તો ત્યારબાદ બીજી કોઈ ઘટના ના બની જાય તો ત્યાં પૂરતું આપણે બધી વસ્તુઓને બંધ કરી દેવાની। મારો સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ વસ્તુને બંધ કરી દેવું, શું એ સમસ્યાનું સમાધાન છે? આ વસ્તુ ચાલી કેવી રીતે રહી હતી, આ જાણવું સમસ્યાનું સમાધાન છે। વડોદરા શહેરમાં કોઈ પણ વસ્તુ કાયદાથી ઉપર જઈને જો ચાલતી હોય તો તેને બંધ કરાવવાની જવાબદારી જે તે અધિકારી અને વહીવટી વિભાગની હોય છે। આનો કોઈ એવો ઉકેલ નથી કે કોઈ ઘટના બની જાય અને તમે તાત્કાલિકમાં બધી વસ્તુઓને બંધ કરી દો। આ બંધ કરવાનો વારો કેવી રીતે આવે છે? આ ચાલતી હતી એટલે જ બંધ કરવામાં આવે છે। તો જ્યાં સુધી આ બધું ચાલુ હોય છે ત્યાં સુધી શું અધિકારીઓ ઊંઘતા હોય છે? આ અધિકારીઓ મસ્ત મોટા પગાર લે છે। ઉપરની કમાની તો આપણે ગણતા જ નથી, પરંતુ પગાર જો ગણીએ ને તો પણ એ હજારોમાં હોય છે। અમુક અધિકારીઓના તો પગાર લાખોમાં પણ છે। પરંતુ આ અધિકારીઓ જે જનતાના ટેક્સના રૂપિયાથી પગાર લે છે એ જ જનતાને મૂર્ખ બનાવે છે। ઘટના બને એટલે એક્શનમાં આવી જાય છે, ઘટના શાંત પડે એટલે પાછું જેવું હતું એવું ચાલુ થઈ જાય છે। જ્યાં સુધી કોઈ બીજી ઘટના મોટી ના બને ત્યાં સુધી રાજ્યમાં બધું જ ચાલતું હોય છે। ઘટના બની એટલે તાત્કાલિક બધું બંધ કરાવવા માટે દોડાદોડી શરૂ થઈ જાય છે। આ ક્યાં સુધી થશે? પાછલા 4 વર્ષમાં 6 એવી ઘટનાઓ બની ગઈ છે જેમાં 200થી વધુ લોકોના મોત થયા છે અને આ તમામ મોતો કોઈ કુદરતી નથી, આ તમામ માનવ સર્જિત હતી। રાજ્યમાં શું થઈ રહ્યું છે? એક બાદ એક એવી ઘટનાઓ બની રહી છે જેમાં નિર્દોષોના જીવ જઈ રહ્યા છે, પરંતુ તંત્ર આજે પણ એ જ સરકારી રાહે કામ કરી રહ્યું છે। આ તંત્રે સુધરવું પડશે અને જનતાએ અમને સુધારવા પડશે, નહીં તો આજે કોઈનો વારો છે, કાલે તમારો વારો લાવી દેશે। વડોદરા શહેરમાં કે રાજ્યમાં જે રીતે બેફામ એક્ટિવિટીઓ ચાલતી હોય તો તેને બંધ કરાવવા માટે આટલું મોટું પોલીસ પ્રશાસન છે, આટલું મોટું નગરપાલિકા છે, ફાયર વિભાગ છે, તો શું ઘટના પહેલા આને ના રોકી શકાય
કે પછી આપણે કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણે એક્શનમાં આવી જઈએ છીએ, પેપરોમાં, છાપાઓમાં, મીડિયામાં છવાઈ જઈએ છીએ કે પોલીસ આવી એક્શનમાં, ફાયર બ્રિગેડ આવ્યું એક્શનમાં અને સુપર હીરોની જેમ નીકળી પડે છે અને પોતાની કામગીરી બતાવે છે. પરંતુ આ તમારી કામગીરી નથી, આ તમારું ફેલિયર છે કે તમારે એક્ટિવિટીને બંધ કરાવવી પડે છે. તમારા હોતા એક્ટિવિટી કેવી રીતે ચાલુ થઈ હતી એ સૌથી મોટો સવાલ છે.